20 વર્ષથી પેન ચાલી નથી. આ કોક ફેરો આવી રીતે કરવી પડે છે, તારે કોઈ કરવી પડે, બાકી 20 વર્ષથી પેન નથી ચાલી. હા ભદ્રના દાદા શું ભાઈ? He admitted there is rebirth. Ask him how to escape rebirth. આપે કહ્યું ને કે પુનર્જન્મ છે, તો એ પુનર્જન્મ માંથી છૂટવું કેવી રીતે, એમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી, હા, તે મારી પાસે આવજો, એસ્કેપ કેવી રીતે થાય? મારી પાસે આવજો, તમને છોડાયા લઈશું. એવું છે ને, આ બાબત ઉધારી હોય તો મારે વાત બોલવી પડે, પણ આ તો રોકડી જ છે એટલે હું તમને કોલ તે આપી દઈશ. This is the cash bank of divine solution. When there is no intake, question of experience will come to me, and he says that if I will stop the causes, then there will be no effect, and then there will be no rebirth or birth, etc. This is the cash bank of divine solution. Divine solution માટે આ cash bank છે. જ્યારે in Jain scriptures there is Puran and Galan. દલસુખભાઈ માલવિયા, દલસુખભાઈ માલવિયા. દલસુખભાઈ, આ છોકરો છે ને એ બ્રાહ્મણ નો છોકરો છે, આપડે ડાકોર ના. આવા છોકરા હોય એક છે મારી પાસે જે મન વચન કાયા બ્રહ્મચર્ય પાડી રહ્યા છે. આ બધા છોકરાઓ છે. એ બ્રહ્મચર્ય માં શું સમજી શકે? બ્રહ્મચર્ય ની વાત તો હવે આવે છે. ટેમ્પટેશન થયું જ નથી દાદા. એ બ્રહ્મચર્ય નું ખરું સમજી ગયા છે કે જે બ્રહ્મચર્ય નું તો અમુક ઉંમર પછી આવે કે છે. હા, તે એવું છે ને, એ આપણને એવું લાગે છે, પણ 13 વર્ષ પછી બ્રહ્મચર્ય નો વાત સમજી જ જાય. 13 વર્ષ પછી 14, 15 થયા બ્રહ્મચર્ય સમજતા જ જાય. સમજ ને? એ તો છે જ ને. 13 વર્ષ નો થાય ને ત્યારથી ઇમોશનલ થયા કયા રહે નહીં, ઇમોશનલ થઈ જાય. શું થઈ જાય? પછી ઇમોશન માં રહી શકે નહીં. આપના જીવનમાં કોઈ કયા પુસ્તકનો, કયા શાસ્ત્રનો પ્રભાવ પડ્યો છે? જૈન સાથીઓ યતિઓની સાથે જે શિષ્યો હોય છે નાના, એ પણ આવી રીતે રહી છે. શ્રીમદ રાજચંદ્ર ના પુસ્તક નો પ્રભાવ પડેલો. ભાઈ કે છે કે જૈન સાધુઓ હોય છે કે સાધ્વીજીઓ હોય છે, એમના પ્રભાવમાં પણ બ્રહ્મચર્યમાં રહે છે. એમાં ખોટું નથી, એમ બે માત નથી. જૈન આચાર્યો જૈન સાધુ એટલા બધા એ છે. કાયાથી તો રહી શકાય, પણ મન અને વચન થી રહેવું મુશ્કેલ છે. આ મન વચન રહી શકે એવું અમે આપેલું છે. મન વચન થી રહે એવી શક્તિ આપેલી. એટલે અમારું વચન બળ છે. અમે બીજું કહીશું અમારું વચન બળ છે કે વચન એનું વચન પ્રમાણ થઈ જ જાય. એની પોતાની તૈયારી જોઈએ. એમની તમારી પોતાની તૈયારી હોય મારું વચન બળ છે. તો આ વચન સિદ્ધ જ થાય. તો જ આ લોકોનું કલ્યાણ થશે. નહીં તો આ બધું તૈયાર ના થાય તો અમારી સ્થિતિ કલ્યાણ થાય છે. આવા બધું નિમિત્ત જોશે ને. દાદા શક્તિપાત કરો છો? શક્તિપાત કરો છો? અમને જે તમે બ્રહ્મચર્ય ની શક્તિ આપો છો તે શક્તિપાત છે. શક્તિપાત તો બહાર બાધા કરે છે. બહાર બધા શક્તિપાત આ નહીં, આ તો એક્ઝેક્ટનેસ છે. સમજ છે અન્ડરસ્ટેન્ડિંગ એવી થાય છે કે પછી મન વચ્ચે ચિત્તવૃત્તિ બહાર. એને અવેરનેસ કહેવાય ના. એ અવેરનેસ આપડા સાહેબ નું, આપડા એમનું અવેરનેસ કહેવાય. એની આગળ તો આપડા ઇન્ડિયન ના તો બિવેરનેસ માં આવી ગયેલા છે. શું થઈ છે? અને બિવેરનેસ ની આગળ એલર્ટનેસ માં આવી ગયા છે. એલર્ટનેસ માં આવી ગયેલા છે. અને
અહીં છેલ્લામાં છેલ્લું આપણે અહીંયા આગળ આવે છે એક્ઝેક્ટનેસ કરાવીએ છીએ. શું કહ્યું? એક્ઝેક્ટનેસ. હા, એલર્ટ હંમેશા એના પોતાના વિષયમાં જ એલર્ટ થઈ ગયેલો હોય, એટલે બીજા ખૂણાઓમાં બધું અંધારું હોય પાછું. અમુક વિષયમાં જ બીજા કોર્નરો બધા અંધારા હોય. એક્ઝેક્ટનેસ એટલે શું? 360 ડિગ્રીમાં જાગૃતિ. 360 ડિગ્રીમાં જાગૃતિ. એક કોર્નર એક્ઝેક્ટનેસ. ત્યાં છોકરાઓ એક્ઝેક્ટનેસ માં આવે છે. દિન રાત મારી સેવા કરે છે. દિન રાત આપણે જે કહ્યું ને કે સાધુ છે, એ લોકોને તેવી નવ વાળો જેવી હોય છે કે જેને બ્રહ્મચર્ય બાહ્ય કારણો હેતુ થઈ છે. અન્યોને વાણી એટલી થયા વગર રહે જ નહીં. જયારે દાદાનું કેવું છે કે આનું ડાયરેક્ટ મન ઉપર જ એનું એ હતી ચિત્તવૃત્તિઓ આખું દેહથી આત્મા જુદો તો જે જ્ઞાન આપે છે ને ત્યારે આ અનુભૂતિ થાય છે જ પોતામાં. અને એ અનુભૂતિ પછી જે આ મનોથી કાયાનું જે હોય છે ને ડિસ્ચાર્જ કરવું ભાવ એના કઈ ઇફેક્ટ બાકી રહે છે. હવે ઇફેક્ટમાં પણ પોતાની એવી સમજ ક્રિએટ થાય છે આ લોકો કે જેથી કરીને પોતે છે તો જરાય પણ એનું મન પણ ના બગડે. મન નિરંતર પોતે મન પણ પોતાના આત્માને જોઈતું. બહુ આનંદ થયો. આ પ્રશ્નો સારા પૂછ્યા. ફરી વખત કોઈ વખત રાખજો. તમારો ટાઈમ છે બધો. દાદા આ પ્રશ્નોની જે વિરાધના છે ને આરાધનાનું જ એક સ્વરૂપ છે. પ્રશ્નો આવા પૂછવા આ કે છે કે અમારા જે પ્રશ્નો એ વિરાધના છે એટલે આરાધનાનું જ એક સ્વરૂપ એક આરાધનાનું જ સ્વરૂપ હોય છે કે છે. હા, હંમેશા વિરાધનાનો હેતુ તો કે આરાધના ખોળે છે. શું કહ્યું? એ શું ખોળે છે? આરાધના ખોળે છે. સમજ ને? જગતમાં કોઈ જીવ નાસ્તિક છે જ નહીં. આ જગતમાં જેનું અસ્તિત્વ છે તે નાસ્તિક હોઈ શકે નહીં. જેનું અસ્તિત્વ છે નાસ્તિક કેવી રીતે હોઈ શકે? જો આ નાસ્તિક તો પોતપોતાની મને ઠીક ના લાગે એટલે હું તમને નાસ્તિક કહું. પોતાની લેંગ્વેજ છે એક જાતિ. હંમેશા કોઈ દાડો ભગવાનને તો જતો ના હોય, દર્શન ના કરતો હોય, પણ કઈક તો ગુણ હોય, નૈતિકતા હોય, પ્રમાણિકતા હોય, પણ કોઈ ગુણ હોય એનામાં, એ આસ્તિક કહેવાય. શું કહ્યું? અસ્તિત્વ હોય એ બધું આસ્તિક કહેવાય. અસ્તિત્વનું રહી અને સાધના થઈ શકે કે નહીં એની ઉપર શું કામ વાંચવું? ના, બ્રહ્મચર્ય ઉપર શા માટે ભાર આપો છો? ગ્રહસ્થીમાં રહીને પણ સાધના થઈ શકે કે નહીં? થઈ શકે એવું છે એમની પાસે. એવું મારે એવું આ બધું પક્ષ નથી મારો. એ તો એમની ઈચ્છા એવી છે કે અમારે હવે લગ્ન નથી કરવું, એટલે કરના ઉદય એમના ઉદય બોલે છે, તો એના માટે હું દુષ્કારી ના કરું. એ તો મને એમને હેલ્પ કરવાની. મોસ્ટલી બધા જે ફોલોઅર્સ છે એ બધા ગ્રહસ્થી છે, પોતે બી ગ્રહસ્થી છે, એમને બી રાઈટ છે. અને આવા તો કોક આવા બધા ના હોય ને જેને આવું નહીં હોય. એટલે સંસારીનો કોઈ હરકત છે જ નહીં. તેથી તો હું કઉ છું, પુસ્તકમાં મેં લખ્યું છે કે વિષયો વિષ નથી. શું કહ્યું? લખ્યું છે પણ વિષયોમાં નિડરતા એ વિષ છે. શું છે? વિષયો વિષ નથી. આ લોકોએ તો બધા શાસ્ત્રો લખ્યું એ વિષય કરવા જેવો જ નથી, એટલે માણસ ભડકતો જ રહે છે. સંસારીમાં રહે ને તો મારું કલ્યાણ થવાનું જ નથી એવું જ માન્યા કરે બિચારો. તો તેથી અમે લખ્યું કે ભાઈ એવી ચિંતા કરશો નહીં, વિષયો વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે. શું થયું? સાહજિક વિષય નથી. સાહજિક વિષય એ વિષય નથી, પણ નિડરતા એટલે મને કઈ વિષય નડે નહીં કે પડતો એટલે સંસારી મહાત્મા હોય તો વાંધો નથી, બ્રહ્મચારી જો એવું આગળ કોઈ જાતનું વાંધો નહીં, કોઈ જાતનું. હું તો એમને એવું કહું છું પહેણો બધા. એવું નથી. એમને એવું કહું પહેણો નિરાતે. અને જે ભક્ત થયેલા હોય તેને કહ્યું કે તારે બે કરવી હોય તો મને પૂછીને કરજે. પણ શરત એક કે બહાર દ્રષ્ટિ નહીં બગડવી જોઈએ કોઈ જગ્યાએ. એ તો દાદા એના હાથમાં નથી ને. જો તારી દ્રષ્ટિ બગડતી હોય એ તો કે કાયદો ના પાડે છે ને બે કરવી હોય તો એ નહીં માનસિક હે પણ મારી હાજરીમાં કરજે, 4 કરજે, પણ આ દ્રષ્ટિ ના બગડવી જોઈએ. બહાર દાદા, એ દ્રષ્ટિ એના બગડી એના જેવી ફૂલિશનેસ કોઈ જ નથી. પોતાનું બધું એમ સર્વ- રાધેશ્યામભાઈ પૂછે છે કે આ બહાર જે દ્રષ્ટિ બગડે નહીં એ એના હાથમાં છે. ના, એ આત્મા નથી. એ આત્મા નથી. એને વિચાર આવે, પણ આ છોકરાનો વિચાર આવે, પણ અમે તરત જ બીજી દવા આપેલી હોય તે દવાથી ધોઈ નાખે. ડાયજીન આપ્યું એન્ટેસિડ. વિચાર તો અવશ્ય આવે. વિચાર આવે કરે ને તો કે કઈ દવા? અમે એ દવા એને આપેલી હોય, પ્રાઇવેટ દવા છે. કોઈ ભાઈને કઈ દુઃખ થયું નથી ને? કઈ દાદાજી પૂછે છે કોઈને કઈ દુઃખ તો નથી થયું ને? હા, દૂધ નથી. કોઈ પૂછનારને કઈ દુઃખ થયેલું નથી?
અમે ઉતાવળ કરીને જવાબ આપ્યો ને પેલા દુઃખ થયા કરે મને જવાબ પૂરેપૂરો ના આપ્યો. હા. આપણે સંતોષ થવો જોઈએ, સંતોષ માટે બેઠા છીએ આપણે.